હેલો એવરીવન, વેલકમ યુ ઓન ટીકા ટીવી. માર્કેટની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સ સ્પોટ ક્લોઝ થયું છે 79,117 પર 1537 પોઈન્ટના વધારા સાથે. નિફ્ટી 50 સ્પોટ ક્લોઝ થયું છે 24,960 પર 375 પોઈન્ટના વધારા સાથે. અને બેંક નિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે 51,135 પર 956 પોઈન્ટના વધારા સાથે. માર્કેટ બ્રેડ જોઈએ તો લાસ્ટ વીકમાં પોઝિટિવ રહ્યું હતું. બીએસસી 500 ક્લોઝ થયું છે 35,010 પર 410 પોઈન્ટના વધારા સાથે. નિફ્ટી 500 ક્લોઝ થયું છે 22,225 પર 262 પોઈન્ટના વધારા સાથે. નેક્સ્ટ આપણે જઈએ ટોપ ગેનર લૂઝર ઇન્ડેક્સ પર. ટોપ ગેનરમાં નિફ્ટી રિયાલિટી ક્લોઝ થયું છે 1,006 પર 6.26% વધારા સાથે. નિફ્ટી લૂઝરમાં નિફ્ટી મીડિયા ક્લોઝ થયું છે 1,893 પર 1.65% ઘટાડા સાથે. નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો ડેઇલી ટાઈમ ફ્રેમ પર મોર્નિંગ સ્ટાર કેન્ડલસ્ટિક પેટર્નનું ફોર્મેશન થયું છે, જ્યારે વીકલી ચાર્ટ પર લોઅર શેરો સાથે હેમર કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટને લઈને આવતા વીકમાં અપટ્રેન્ડ ઇન્ડિકેટ કરે છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ ડેઇલી ચાર્ટ પર 44ના લેવલ પર ટ્રેડ કરી રહી છે. નિફ્ટી અત્યારે 23,960 પર ટ્રેડ કરી રહી છે. જો નિફ્ટી 24,000ના લેવલ બ્રેક કરે છે તો નિફ્ટીમાં આવનારા દિવસોમાં 24,200 અને 24,450 સુધીના લેવલ જોવા મળી શકે છે. પણ જો નિફ્ટી 23,800ના નીચે ક્લોઝ આપે છે તો 23,500 અને 23,300 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. હવે આપણે નિફ્ટીના ડેરિવેટિવ ડેટા એનાલાઇઝ કરીશું. હવે આપણે જોઈએ કે નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 28 નવેમ્બર 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 24,500ની સ્ટ્રાઇક પર 2,57,968 લોટની સાથે થયું છે. અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 23,500ની સ્ટ્રાઇક પર 3,60,822 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ વાય ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ વાય ચેન્જ કોલ સાઇડમાં 23,900ની સ્ટ્રાઇક પર 88,904 લોટનું એડિશન થયું છે. અને મેક્સિમમ વાય ચેન્જ પુટ સાઇડમાં 24,500ની સ્ટ્રાઇક પર 1,54,879 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે નિફ્ટીના સપોર્ટ 23,500 અને 23,250ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 24,150 અને 24,500ના લેવલે રહેશે. હવે આપણે બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો ડેઇલી ચાર્ટ પર બુલિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને આવનારા વીકમાં અપટ્રેન્ડ ઇન્ડિકેટ કરે છે. જ્યારે વીકલી ચાર્ટ પર બુલિશ હરામી કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ ડેઇલી ચાર્ટ પર 48ના લેવલ પર ટ્રેડ કરી રહી છે. ડેઇલી ચાર્ટ મુજબ બેંક નિફ્ટી માટે 51,500 અને 51,800ના લેવલ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે, જ્યારે નીચેમાં 50,900નો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. જો એ લેવલ બ્રેક કરે છે તો 50,600 અને 50,000 સુધીના લેવલ જોવા મળી શકે છે. હવે આપણે જોઈએ બેંક નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. બેંક નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 27 નવેમ્બર 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 53,000ની સ્ટ્રાઇક પર 1,81,375 લોટની સાથે થયું છે. અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 51,000ની સ્ટ્રાઇક પર 1,45,782 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ કોલ સાઇડમાં 51,000 સ્ટ્રાઇક પર 53,852 લોટનું સબસ્ટ્રેક્શન થયું છે. અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પુટ સાઇડમાં 51,000ની સ્ટ્રાઇક પર 63,199 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે બેંક નિફ્ટીના સપોર્ટ 50,600 અને 50,100ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 51,500 અને 52,000ના લેવલે રહેશે. થેન્ક યુ.